બધા કરે જય શ્રી માતા તો આજે આપણે અમારા ગામ નગરા નહીં આપણે જવાનું વાયડે ગુગળી મારા મંદિરે પગપાળા હેઠળ જઈએ બધા આ બાજુ નદી આપણો મયુર આ બાજુ બતાવી દઈએ આપણો સિદ્ધરાજ અમારો બંકો આપ નામ હું લે આ બંકો મોદારી હા પકડો હ આપ કોણો હ આ જોયું અટાથી ચાપ લાગવા માંડ્યો તો આપણે મંદિર એડવાન્સ ચાલુ કરી આગળ જઈને મળીએ બીજા બ્લોકમાં મળીએ હવે બીજા ખરાબ નહીં લાગે બધાને લઈ લો બસ હાય કરી આપણે લાલાકા રિક્ષા બતાવી લાલાકા આપણે શિવામાં આવ્યા રિક્ષા લઈને પાણીના જગ લઈને આપણે સેવામાં આવ્યા લાલાકા પાસે રિક્ષા બધું લઈ લેજે બધું લઈ લું ભાઈ બળ બધું દોગા ચિંતા કરો આપણે 10 કિલોમીટર કાપી દીધું અને જો આપણે બતાવો સિદ્ધરાજીમને મરીમને અને આગળ આપણે બીજા ભાઈબંધો જાય અને આપણે હજુ પહાડ જઈએ કેમકે શાંતિ હેડવાનું હોય કેમકે બહુ અંતર કાપવાનું એટલે આપણે શાંતિ હેડી છે અને આપણે બધા આગળ જાય 10 કિલોમીટરનું અંતર કાપી કેવું લાગે તમને અમે તો કશું લાગે નહીં કમ્પ્લેટ હેડી ગયા એવું આગળ જઈને ખબર નહીં હા આગળ જઈને ખબર નહીં હવે જેવું થાય તો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો આગળ તમને બતાવીશું આજે હજુ પહેલો દિવસ છે અમારો બીજા બતાવીશું તમે પોકે કડી ખેતીવાડી હા કડી પોકે કડી માર્કેટમાં હા હજુ તો જો આ માર્કેટે તમને બતાવી દઉં આવું માર્કેટ છે આજે શું કહેવાય દોણા પીઠું હવે કડી બહાર આવી ગયા અને આપણે ગુલ્ફી ખાવા મળી જઈ આ મારી હાથને ગુલ્ફી તો મને તો આપવા દે યાર હાથનું છેલ્લી ગુલ્ફી ખાધી સાદું દે છેલ્લી ખાધી 10 મારી છેલ્લી તું ગુલ્ફી ખાધી હું હાથું કહું તો બતાવે બીજે જ ખાધી આપણે આ બીજી જ છે ગુલ્ફી લાયા કડી નીકળી ગયા રોડ ઉપર હ પિરાજપુર વાઘુબા બોલા બહુ અંતર કાપી દીધું અને હવે જો આટલો વખત થયો તો તમને બતાવું મારે આવું થયું શું મળ્યા આપણે શું ખાવા થઈ ગયું શું હતું હા ગાઈસ માછલી હતી એટલે બધા જોવા ઉભા રહ્યા હતા પણ હજુ બધા જુઓ અને હવે આપણે નીકળી ગયા સિદ્ધરાજ કેવું તાકીદ નહીં ના તો આપણે 20 થી 25 કિલોમીટર જેવું અંતર કાપી દીધું હશે અને હવે લગભગ 5 થી 6 કિલોમીટર આપણે બેહવાનું હોય મેળા આદરજ તો હવે આપણે આગળ મળીએ રસ્તામાં મેળા આદરજ જઈને આપણે મેળા આદરજ પહોંચી ગયા અને હવે એટલે આપણે રાત રોકાવાનું લગભગ તો જો આપણે મયુરીમને ચા ઉપર ચડી ગયા મયુરી તો ઝઘડો થયો એટલે મયુરીમને જોવા ઉપર ચડી ગયા ચાલો છે તું નહીં છું ચાલો તો ગાય આપણા કાંડ થઈ ગયું આપણે બાક એવું લાગતું હતું બખારો એટલો બધો થતો હતો ને એટલે એવું લાગતું હતું કે બાક પણ એમાં એકચ્યુઅલીમાં એવું હતું કોઈક છોકરાનો બર્થડે હતો તો બધા કેક કાપતા હતા તો મર્યા કેવું થયું તમને કેવું લાગ્યું કાંડ થઈ ગયું પોપટ થઈ ગયો આપણો સેતુ હેપી બર્થડે ઉજવી નાખ્યો તમારો પેલા ઘરમાં એવું થતું હતું મયુર તારો બર્થડે જતો રહે ને કેક કપાઈ જશે તો મિત્રો આપણા મહિનો પણ બર્થડે હતો મયુર તારા બર્થડેની કેક કાપી નાખી રાતે 12 વાગે હવારે હા તો આપણે મહિનો બર્થડે રાતે 12 વાગે વિશ કરે જો તો આપણા સિદ્ધરાજ જો આગળ જાય આપણે જગ્યા મળી જઈએ જો સાદું
ચમ બેસી ગયો અહીં? હા થાક લાગે? ભંગાર થાક લાગે? મજા થાક લાગે? મંદિર જય બુઢડીમાં. તો આપણે બુટ ભવાની માન મંદિર આપણે જે જગ્યા આપણે રોકાવાનું તે જગ્યાએ આવી ગયા. ઓલુજી હા કેવું દુખા પગ ના છે તેમને રમત કરો આપણે તો મોજમાં ફૂલ મોજ. એવું સિદ્ધરાજ આપણે સિદ્ધરાજ બેઠો મયુર એમને ઊંઘ્યા ઠંડો જયરામ તો આપણે જયરામે આવ્યો પણ હવાનો આપણને દેખાણો નહીં. આપણે હવે આપણે બે થાકી બધા. હેલો ગાઈસ ફૂલના પડે ગયા જો આપણે અલુજીન તો હાથમાં ફૂલના પડી ગયા જમવા બેસી ગયા આ બક્કા બધા જમવા બેસી ગયા. અટકાયા. એ આવું કરી શું પાપડ શાક પૂરી અને દૂધ પાક અને પેલો બમકાર કાય ખાબે ગયા આ સાલ લેતા કે આઈ જાન બાપ. આજો ને દૂધ પાક ખાવું નહીં. જો હવે મરચા શાક બબન ભંગાર અરે સિદ્ધરાજ